નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત છે સીસી અને કોમન એક્ઝામમાં એમાં સુધારા વધારા કરવામાં આવેલા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં જાહેરાત ક્રમાંક 212/2023 અન્વયે કુલ 4304 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસે ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીઓ તારીખ 31/1/2024 23:59 કલાક સુધીમાં મંગાવવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને સદંતર જાહેરાતમાં જુનિયર ક્લાર્ક વર્ગની 2018 જગ્યાઓની સંખ્યામાં 898 જગ્યાનો ઉમેરો કરીને જુનિયર ક્લાર્કની સ્વવર્ગની કુલ 2916 જગ્યાઓ ભરવાની થાય છે, જેની વિગતવાર માહિતી મંડળની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ મંડળ જાહેરાત ક્રમાંક 212/2023 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 એ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત સીધી ભરતીથી ભરવાપાત્ર કુલ જગ્યાઓની આખરી સ્થિતિ નીચે મુજબ છે અને કુલ જગ્યાની વિગતો છે। કુલ ભરવાપાત્ર જગ્યા 5202 છે। બિન અનામત સંખ્યા છે 2201। આર્થિક રીતે નબળા વર્ગ 535। શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1394। અનુજાતિ માટે 343। અનુજનજાતિ માટે છે 729 અને કક્ષાવાર જગ્યા મહિલાઓ માટે અનામત જગ્યાઓ માટે છે બિન અનામત જગ્યા સામાન્ય રીતે 703। આર્થિક રીતે નબળા વર્ગ માટે 155। શારીરિક શૈક્ષણિક પછાત વર્ગમાં 434। અનુસૂચિત જનજાતિમાં 94। અનુસૂચિત જનજાતિમાં 221 અને માજી સૈનિક છે 479 અને શારીરિક શૈક્ષણિક દિવ્યાંગ માટે 261 છે। જે ઉમેદવારે જાહેરાત ક્રમાંક 212/2023 અન્વયે અગાઉનો ઓનલાઈન અરજી કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની રહેતી નથી, જેને સંબંધિત ઉમેદવારે નોંધ લેવા આથી જાણવામાં આવેલું છે। પરિપત્ર છે તારીખ 29/1/2024 સ્થળ ગાંધીનગર। માહિતી આપવામાં આવેલી છે અને સચિવ છે હસમુખભાઈ પટેલ। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને નોટિફિકેશન મળી જશે।